હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 9 સંસ્કૃત ચેપ્ટર 10 દવારિકસ્ય સેવાનિષ્ઠા યાની કે દ્વારપાળની સેવા ભાવના. આધુનિક સંસ્કૃત સાહિત્ય તેમાંય ગદ્ય સાહિત્યમાં જેઓ વિશિષ્ટ અનન્ય સ્થાન ધરાવે છે તેવા પંડિત અંબિકા દત્ત વ્યાસ રચિત શિવરાજ વિજયમ કે જે તેમની પ્રથમ નવલકથા દ્વારા તેઓ સંસ્કૃત સાહિત્યમાં ખૂબ જાણીતા બન્યા. તે નવલકથા પ્રકારની કૃતિ ખૂબ જ સુંદર, વીરરસથી ભરપૂર અને છતાં પણ ગંભીર પ્રકારની કૃતિ છે, જે વાચકને સતત તેમાં જકડી રાખે છે. કારણ કે એમાં કંઈક ને કંઈક નવા રહસ્યો છેલ્લે જે પ્રકરણ પૂરું થાય રહસ્ય ખુલતું જ હોય છે. તો એ ઉપરાંત આ નવલકથા સ્વદેશાભિમાનથી પણ છલકાય છે. સ્વદેશાભિમાન એટલે કે આપણે જે દેશના નાગરિક છે એ દેશના આપણે ગૌરવવંત નાગરિક છે, તો આપણે પણ દેશ પ્રત્યે આપણી જે ફરજો છે એ પ્રામાણિકતાપૂર્વક ખૂબ સારી રીતે નિષ્ઠાપૂર્વક નિભાવીએ તેનો અંશ આ પ્રસ્તુત પાઠમાં અંબિકા દત્ત વ્યાસે પ્રસ્તુત કર્યો છે. આ જે પાઠ છે એ શિવરાજ વિજયમ નામના એક નવલકથામાંથી એક પ્રકરણ છે, જેમાં શિવાજી મહારાજ, એ તો તમે શીખી ગયા ઇતિહાસમાં કે અનેક રાજ્યો પર પોતાના પરાક્રમો દ્વારા વિજય મેળવે છે. તો આ જે વિજય મેળવે છે એની પાછળ ઘણા બધા પરિબળો કાર્યરત હોય, જેમ કે સૈન્ય બળ તેમનું કેવું હોય, તાકાતવર હોય, જે તેમના સૈનિકો છે અથવા નાનામાં નાનો પણ વ્યક્તિ જે પ્રત્યક્ષ નહીં ને પરોક્ષ રીતે એમના વિજયકૂચમાં ભાગ ભજવે છે, તે કેવો પ્રામાણિક અને સ્વામી ભક્ત હોય, નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા હોય, એવા અનેક પરિબળો એ શિવાજી મહારાજની વિજયગાથામાં ભાગ ભજવે છે. એમાંનું એક નાનકડું પાત્ર કે જેની સત્તાનું કોઈ બહુ મૂલ્ય નથી. સત્તા એટલે કે પદ, બહુ દ્વારપાળ એટલે નાનો વ્યક્તિ કહેવાય, પરંતુ એ નાનો સામાન્ય દ્વારપાળ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી ન આકર્ષાઈને સ્વામી પ્રત્યે પોતાની વફાદારી દર્શાવે છે. એનો ઉત્તમ નમૂનો અથવા ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત પાઠમાં પંડિત અંબિકા દત્ત વ્યાસે સુંદર આલેખન કર્યું છે. આગળના પાઠમાં મિત્રો આપણે જોયું કે એક દિવસ જ્યારે દ્વારપાળ ત્યાં દ્વાર પાસે ઊભો હતો, ત્યારે સાંજનો સમય છે અને એક સંન્યાસીને આવતા જોવે છે અને તેમને અંદર કિલ્લામાં પ્રવેશતા રોકે છે. ત્યારે સંન્યાસીને એમ થયું કે મને સંન્યાસીને પણ રોકે છે, એટલે પૂછે છે કે તું અમને સંન્યાસીને પણ તું અવગણના કરે છે, પ્રવેશ કરવા નથી દેતો. ત્યારે તેમને સંન્યાસી છે આપણે ભગવા વસ્ત્રધારી સંન્યાસીઓ પ્રત્યે આપણા લોકો કેવો ભાવ રાખે છે એ જોયું હતું આપણે 8મા પાઠમાં. કાસાય વસ્ત્રાણામ ક અપરાધ, એટલે કે તું અમારી સંન્યાસીઓની પણ અવગણના કરે છે. ત્યારે કહે છે, મહારાજને પ્રણામ કરતા તે કહે છે કે અંદર કિલ્લામાં પ્રવેશ કોણ કરી શકે? પોતાનો પરિચય આપે અને પોતાની ઓળખાણ આપે તો જ પ્રવેશ કરી શકે, નહીં તો કોઈ પ્રવેશ કરી શકતું નથી. તો એ સંન્યાસી કે ચલ, તે ગુનો કર્યો, તને માફ કરું છું, પણ હું આજ્ઞા કરું છું કે હવે પછી તારે સંન્યાસીઓને, પંડિતોને, વિદ્વાનો યાની કે
અને વિદ્યાર્થીઓ યાની કે બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને તારે રોકવાની નહીં. ત્યારે દ્વારપાળ પોતાની સ્વામી ભક્તિનું પ્રદર્શન કરતાં કહે છે કે અમે દ્વારપાળો સ્વામીની આજ્ઞા સિવાય બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. કેટલી ઉદાત્ત ઉત્તમ સ્વામી ભક્તિ અને વફાદારી દ્વારપાળની અહીંયા જોવા મળે છે આપણને. ત્યારે કહે છે કંઈ વાંધો નહીં, હવે તું મહારાજ પાસે મને જવા માટેનો માર્ગ બતાવ. ત્યારે કહે છે કે હવે તો તમે જ્યારે સવારમાં મહારાજ સંધ્યા ઉપાસના કરતા હોય ત્યારે જ જઈ શકો, રાત્રે નહીં. તો સંન્યાસીને નવાઈ લાગે છે કે રાત્રે કોઈ પ્રવેશ નથી કરતો કિલ્લામાં, એમ પૂછે છે. નવાઈ લાગે છે એટલે તો કે ફક્ત કોણ, તો પરિચિત હોય ને આમંત્રિત, જેને ત્યાં રાજ્યમાં આમંત્રણ આપવામાં આવ્યું એ સિવાય કોઈ જ પ્રવેશ કરી શકતું નથી. અને તેમાંય આપના જેવા તુંબડી ધારક, તુંબડી એટલે કે સંન્યાસીઓનું ભિક્ષાપાત્ર, જે કાળા કલરનું અને ઓવલ શેપનું અને હેન્ડલવાળું હોય છે, જેમાં તેઓ ભિક્ષા ગ્રહણ કરે છે. અને એટલે હવે તમારા જેવા તુંબડી ધારક, અને ભિક્ષા માગવા માટે તો એક ઘેરથી બીજે જવું પડે, તો કે એક દ્વારથી બીજે દ્વારે ભ્રમણ કરનાર તમારા તુંબડી ધારકોને તો કદી જ પ્રવેશ કરવા દેવામાં આવતો, રાત્રે નથી આવતો. એટલે સંન્યાસી ત્યારે મનમાં ખુશ થાય છે. આમાં એક રહસ્ય છે, મેં આગળના વિડીયોમાં કહ્યું હતું કે આ સંન્યાસી કોણ છે. તો એ ખુશ થાય છે કે ના, આ જે પદ પર નિયુક્ત કર્યો છે દ્વારપાળ, ત્યાં એ લાયક છે. એટલે એ કહે છે અહીંયા હું તને કંઈક કહું. તો દ્વારપાળ તેમની પાસે જઈ અને કહે છે ઓકે, આપ કહો, આપ શું કહેવા માગો છો. તો સંન્યાસી કહે છે તું તો દ્વાર રક્ષક છે, તો તું કદી ધનવાન નહીં થઈ શકે. તો એક કામ કર, અમે તો કોણ છે, વનોમાં અને ગુફામાં, કંદરા એટલે ગુફાઓમાં વિચરણ કરનાર છીએ. તો અમે અને ત્યાંના વૃક્ષોમાં જે રસાયણ તત્વ છે એને અમે જાણીએ છીએ. તો દવારિક કહે છે ઓકે, તો ભલે હોઈ શકે એવું. તો કહે છે કે આગળ તું આગળ બોલ, એવું કહે છે. ત્યાં સુધી આપણે આગળના વિડીયોમાં જોયું હતું. ફરી આપણે આ પેજ પરથી ફરી લઈએ. ઉપસૃત્ય દવારિક અકથયત. ઉપસૃત્ય એટલે પાસે જઈને દવારિક કહે છે કે કથયતુ ભવાન, આપ કહો જે કહેવા ઈચ્છતા હો. ત્યારે સંન્યાસી અવદત ત્વમ તો દવારિક અસી, તું તો કોણ છે, દ્વારપાળ છે. કદાપી ધનિક ન ભવિષ્યસી, તું કદી ધનવાન નહીં બની શકે. વનેસુ કંદરા શું ચ વયમ વિચરામહ, અમે એટલે કોણ, સંન્યાસીઓ બધા જ કંદરા એટલે ગુફા અને વનમાં વિચરણ કરીએ છીએ. સર્વમ રસાયણ તત્વમ જાનીમહ, એ તો વનમાં અને ગુફાઓમાં જે વૃક્ષોમાં જે રસાયણ તત્વો છે એની અંગે અમને જાણકારી છે. ત્યારે દવારિક અકથયત ભવતું નામ, ભલે હોઈ શકે એવું, તમે તો વર્ષોથી ત્યાં એમાં ભ્રમણ કરતા હોય વનમાં, એટલે તમને બધા જ વૃક્ષો અને એના રસાયણ તત્વનો પરિચય હોઈ શકે. અગ્રે એટલે હવે આગળ કહો. હવે ત્યાંથી આપણે બીજો વિડીયો શરૂ કરીએ છીએ. સંન્યાસી અકથયત, સંન્યાસી કહે છે યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી તર્હિ તુભ્યમ યથેષ્ટમ રસાયણમ દાસ્યામી. ધાતુ છે એનું દાસ્યામી, ભવિષ્યકાળનું દાસ્યામી એનું રૂપ છે. અને અવરોધસ એટલે કે રોકવો, અને તુભ્યમ એટલે તને, યથેષ્ટમ ઇષ્ટમ એટલે ઈચ્છેલું તને. તો જો તું મને પ્રવેશ કરતા નહીં રોકે તો તને હું શું કરીશ, તારી ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. અને એ રસાયણ શું તને કરશે, તને રસાયણ દ્વારા તું કેવો બની જઈશ. તો કહે છે તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ. એ રસાયણ હું તને જે આપીશ ને, એ રસાયણ તું તાંબાને સ્પર્શ કરાવીશ તો એ 50 તોલા જેટલું તાંબુ સોનામાં રૂપાંતરિત થઈ જશે. એટલે તું આટલું 50 તોલા સોનું તને મળશે તો તું કેટલો બધો ધનવાન થઈ જઈશ.
એટલે આ સાંભળીને લલચાશે દ્વારપાળ. આપણે હોય તો એક તો કહેતોય આપણે તો લઈ લઈએ. તો દ્વારપાળની જો નિષ્ઠા, સ્વામી ભક્તિ અને પ્રામાણિકતાનું પ્રદર્શન અહીંયા આપણને થઈ રહ્યું છે. કે છે દ્વારિક અવદત્ત, કે દ્વારિકે કહ્યું, આ કપટીના, અરે ઓ કપટી, વિશ્વાસઘાતમ ઉપદિશસી, તું મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. ઉપદેશસી એટલે શીખવે છે અથવા ઉપદેશ આપે છે. મારા સ્વામી એ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસઘાત કરવાનું તું મને શીખવે છે. ન વયમ તાદૃશાહ, વયમ એટલે દ્વારપાળો, અમે બધા અહીંયા જે શિવાજી મહારાજના કિલ્લાની બહાર જે બધા દ્વારપાળો છે કેવા છે, અમે તેવા નથી. કથય કહત્વમ, હવે તો એને કંઈક શંકા પડે છે કે આ સંન્યાસી સાચુકડો સંન્યાસી નથી. તો કે છે તું મને એ કે ક્યાં તું કોણ છે. કુતઃ આગચ્છસી, ક્યાંથી તું આવે છે. તું કોણ છે ને તું ક્યાંથી આવે છે. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે, હવે તો મને એમ લાગે છે કે હું તને કોઈનો જાસૂસ માનું છું. કોઈ રાજ્યનો જાસૂસ છે જે વેશપલટો કરીને સંન્યાસીના રૂપમાં અહીંયા આવ્યો છે. નહીં તો સંન્યાસી કોઈ દિવસ લાલચ આપે જ નહીં. કોઈ જાસૂસ, કોઈ કપટી માણસ હોય એ જ આવું ખોટું કામ કરે, ભ્રમિત કરી દે આવી રીતે લાલચ આપીને. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય ત્વામ દંડયિષ્યામી, હવે દુર્ગાધ્યક્ષ એટલે કે આ કિલ્લાના જે ઉપરી અધિકારી છે, નિવેદ્ય એટલે નિવેદ ધરાવવું નહીં ભગવાનને, કહેવું. તો હવે હું શું કરીશ. દુર્ગાધ્યક્ષ એટલે કે ઉપરી, આ જે દુર્ગ એટલે કિલ્લો, અધ્યક્ષ એટલે અધિકારી, આ કિલ્લાના જે અધિકારીને જણાવીને હું શું કરીશ. ત્વામ દંડયિષ્યામી, ત્વામ એટલે તને, દંડયિષ્યામી એટલે કે સજા કરાવીશ. સહ ત્વામ વિજ્ઞાય યથ ઉચિતમ કરિષ્યતિ, હું તેમની પાસે તને લઈ જઈશ અને ત્યાં સજા કરાવીશ અને તને ઓળખી જશે કે તું કોણ છે, ક્યાંથી આવે છે ને તું કોણ છે એ તને ઓળખી જશે. વિજ્ઞા એટલે કે ઓળખી જશે, જાણીને યથ ઉચિતમ કરિષ્યતિ, અને તેમને જે યોગ્ય લાગશે તે કરશે. ત્યારે દ્વારિક શું કરે છે. દ્વારિક તત વિગણ્ય તમ હસ્તેના ગૃહિત્વા નયતી, એટલે એની પહેલાં, એટલે એનો હાથ પકડી લે છે ને ત્યારે આવું કહી અને દ્વારિક તેમનો સંન્યાસીનો હાથ પકડે છે. તો સંન્યાસી કહે છે પરિત્યજ્ય પરિત્યજ, પરિત્યજ એટલે છોડી દો, મને મુક્ત કરી દો, આમાંથી મને તું છોડી દે. ન અહમ પુનઃ આગમિષ્યામી, હવે હું પુનઃ એટલે કે ફરી, હવે હું ફરી અહીંયા નહીં આવું. આજે તો તું મને છોડી દે, હું ફરી હવે અહીંયા નહીં આવું. અને સાથે સાથે ન એવમ પુનઃ કથયિષ્યામી, ફરી હું તને આ પ્રમાણે કહીશ પણ નહીં, એટલે કે હું તને આવી લોભ લાલચ આપીશ નહીં. તે છતાં પણ એની આ જે વિનંતી છે એને અવગણીને દ્વારિક તત વિગણ્ય તમ હસ્તેન ગૃહિત્વા નય એટલે કે લઈ જવું, અને વિગણ્ય એટલે અવગણવું, એની અવગણના કરવી. તો આ જે રિક્વેસ્ટ કરે છે સંન્યાસી કે છોડી દે, હું ફરી આવું નહીં કહું, ફરી અહીં આવીશ પણ નહીં. ત્યારે દ્વારિક એટલે કે દ્વારપાળ તેને શું કરે છે, એની રિક્વેસ્ટને અવગણીને તેનો તમ હસ્તેન ગૃહિત્વા, તેનો હાથ પકડીને લઈ જાય છે. હવે જ્યારે એનો હાથ પકડીને લઈ જાય છે ત્યારે હવે જતા હોય છે ત્યાં ત્યારે તો કંઈ સ્ટ્રીટ લાઇટ હોતી નથી. દીવાના ગલીમાં, કિલ્લા આગળ બધે ક્યાં મૂક્યા હોય, દીવા મૂક્યા હોય, એટલે કોઈને અવર જવર કરવામાં સરળતા રહે. ત્યારે જતા હોય છે ત્યારે શું થાય છે, તો પુષ્કળ ત્યાં દીવાનું અજવાળું હોય છે ને, ત્યાં જ્યારે પહોંચે છે પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, પ્રબલ એટલે પુષ્કળ અને પ્રકાશ દીપસ્ય, દીપ એટલે કે દીવાનો પુષ્કળ પ્રકાશ અજવાળું જ આવે છે એની પાસે જાય છે. ત્યારે હવે સંન્યાસી એને કહે છે, શું કહે છે. સંન્યાસી અકથયત દ્વારિક અપી જાનાસી મામ, અરે ઓ દ્વારપાળ,
તું મને ઓળખે છે? જાનાસી એટલે ઓળખવું. તું મને ઓળખે છે? હવે જ્યારે સંન્યાસી આ કહે છે ત્યારે એને થોડુંક એમ લાગે છે, દીવાના પ્રકાશમાં એમનો ચહેરો જ્યારે જોવે છે, અવાજ પણ થોડો થોડો પરિચિત લાગે છે, ત્યારે નિપુણમ નિરીક્ષ એટલે ખૂબ ધ્યાનપૂર્વક તેમના ચહેરા તરફ જોવે છે અને કહે છે, દૌવારિક અકથયત અયે આર્ય ખલુ ભવાન. અરે ખરેખર આપ તો આર્ય એટલે કે સ્વામી, ખરેખર આપ તો સ્વામી છો. આર્ય ક્ષંતુમ અર્હતિ મામ એટલે કે મને. શું કરો છો? મને તો આપ માફી આપવાને યોગ્ય છો. અહીંયા જો આ ચિત્રમાં દેખાય છે મિત્રો, માફી માગે છે દ્વારપાળ એ સંન્યાસીની. એટલે હવે ત્યારે દ્વારપાળને થોડુંક મનમાં ક્ષોભ થાય છે કે મેં તો મારા સ્વામીને જ અંદર જતા રોક્યા, પરંતુ આ એની સ્વામી ભક્તિ દર્શાવે છે. પહેલાંના જમાનામાં જ્યારે રાજાઓ રાજ્ય કરતા હતા ત્યારે શું હતું કે રાજાઓ શું કરે, પોતાની પ્રજા સુખી છે કે દુઃખી છે, પોતાના કાર્યભારથી સંતોષ છે કે નથી, પ્રજા અંદર મારા વિશે શું ચર્ચા કરી રહી છે, એ ભૂલ જાણવા અને એનો સુધારો કરવા રાજા શું કરે, વેશપલટો કરી અને આવી રીતે રાતના નીકળે અને જોવે કે રાજ્યમાં બધું હેમખેમ છે, પ્રજા સુખી છે, કોઈને મારા તરફથી દુઃખ નથી. તો એ બધું કરવા માટે જ્યારે આવી રીતે રાજા વેશપલટો કરીને નીકળે કે લોકો એમને ઓળખી જ ન શકે, તો દ્વારપાળ પણ એમને ઓળખી જાય છે અને કહે છે કે હવે આપ તો સ્વામી છો અને કે અયે આર્ય ખલુ ભવાન, અરે આપ તો ખરેખર સ્વામી છો અને શ્રીમાન, આર્ય એટલે શ્રીમાન, ક્ષંતુમ અર્હતિમાં મને માફી આપવાને યોગ્ય છો. તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય, પૃષ્ઠે એટલે કે પીઠ પર. આ તો એણે પ્રામાણિકતાનું, વફાદારીનું, સ્વામી ભક્તિનું કાર્ય કર્યું હતું. એટલે સ્વામી છે એના, તો એ કે સ્વામી સંન્યાસીના રૂપમાં સ્વામી જ છે, એટલે એના પીઠ પર હાથ મૂકીને, સંન્યાસી વિન્યસ્ય એટલે કે હાથ મૂકીને, કે સંન્યાસી અકથય સંન્યાસી કહે છે, દૌવારિક મયા તે પરીક્ષા કૃતા. દ્વારપાળ તે મયા એટલે મેં તારી પરીક્ષા લીધી. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત અસી, મેં તારી જે પરીક્ષા લીધી એમાં તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે, કારણ કે તે વફાદારીપૂર્વક મને કિલ્લામાં સંન્યાસી માનીને કિલ્લામાં પ્રવેશ કરવા દીધો નથી, માટે યોગ્ય જ છે. તારી જે નિયુક્તિ છે આ દ્વારપાળ તરીકેની યોગ્ય છે. ઉત્કોચાય અલોલુપાહ ત્વાદૃશાહ પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતી. ઉત્કચ એટલે કે પેલી શું કહેવાય, લાજ રૂશ્વત જે આપીએ ને તે. તો ઉત્કોચાલય એટલે કે લાજ રૂશ્વત માટે, અલોલુપા એટલે કે લાલચું નહીં એવા તે શું કર્યું છે, તો કે છે લાજ રૂશ્વત માટે લાલચું ન હોય એવા ત્વાદૃશા એટલે કે તારા જેવા સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. તું સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે એટલે કે તું લાયક છે કે તને સજા આપવાના બદલે તને પુરસ્કાર ઇનામ આપવામાં આવે. અહમ તવ પ્રામાણિકતામ પ્રભુ સન્નિધૌ કથયિષ્યે. આ જે કિલ્લાનો અધિકારી છે એ કહે છે હવે હું શું કરીશ, તો હું હવે મહારાજા સમક્ષ તારી આ સ્વામી ભક્તિનું ઉદાહરણ અથવા તે જે દર્શાવી છે સ્વામી ભક્તિને પ્રામાણિકતા, એ અંગે હું આપણા રાજાને કહીશ. એટલે કે છે કે અહમ ત્વામ પ્રામાણિકતામ, આ તારી જે પ્રામાણિકતા છે તે હું કોને કહીશ, પ્રભુ સન્નિધો કથયિષ્યે. પ્રભુ એટલે કે સ્વામી, ઈશ્વર નહીં, એમના કિલ્લાના સ્વામી કોણ, શિવાજી મહારાજ. તો કહે છે કે હું આપણા સ્વામીની આગળ તારી આ ઈમાનદારીની કથા કહીશ. અને પછી કુત્ર વર્તતે શ્રીમાન, હવે જો એમ કે શ્રીમાન કોણ, એટલે કે સ્વામી, તેઓ અત્યારે ક્યાં છે, તે શ્રીમાન ક્યાં છે, કિમ અનુતિષ્ઠતિ સંપ્રતિ સહ, અનુતિષ્ઠતિ એટલે કરે છે, એટલે અને સહ
સંપ્રતિ એટલે કે અત્યારે તેઓ શું કરે છે, અત્યારે તેઓ ક્યાં છે અને તેઓ શું કરે છે. હવે એમ કરી અને અહીંયા આ પાઠ પૂરો થાય છે. મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે આને સ્વાધ્યાય પોથીની એક્સરસાઇઝીસ મૂકીએ ત્યાં સુધી તમે આના શબ્દાર્થ અને ભાષાંતર લખી દેજો, નોટ તૈયાર રાખજો. દર વિડીયોમાં હું તમને કહું છું આપણી 9-11ની તો પરીક્ષા લેવામાં આવશે જ, માટે નોટ પણ તૈયાર રાખજો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. તે પહેલાં થોડુંક મેં તમને પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે વિદ્યાર્થી અવસ્થામાં અત્યારે આપણે છીએ, તો અત્યારથી જ આપણામાં આવી દેશ પ્રત્યે આપણી શું કહેવાય આપણામાં સ્વદેશાભિમાન જાગે, સેવા ભાવના, બીજાની સેવા કરવી, બીજાની મદદ કરવી અને પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય, એવા પ્રયત્નો આપણે અત્યારથી કરતા રહીએ. કદી કોઈનું કેવું અનીતિનું કોઈ લેવું નહીં, ખોટું કામ કરવું નહીં અને એક સારા નાગરિક બની અને દેશની સેવા કરીએ, એવી ભાવના સાથે મિત્રો આપણે અહીંયા છૂટા પડીએ છીએ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય. જય શ્રી કૃષ્ણ.